નમસ્કાર, ન્યૂઝ રાઉન્ડઅપમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। યુક્રેનમાં ભારતીયો માટે નવી એડવાઇઝરી જારી કરાઈ છે। જરૂરી સામાન અને ચીજવસ્તુઓ સાથે રાખવી જોઈએ। પાસપોર્ટ, આઈડી અને દવાઓ પણ સાથે રાખવી। રક્ષા મંત્રાલયે જાહેર કરી છે આ એડવાઇઝરી। હવાઈ અને મિસાઇલ હુમલાનું એલર્ટ આપવામાં આવેલું છે। બંકર અને સુરક્ષિત જગ્યાએ રહેવાની પણ સૂચના આપવામાં આવી છે। તો યુક્રેનમાં જે ભારતીયો રહે છે તેમના માટે રક્ષા મંત્રાલય દ્વારા નવી એડવાઇઝરી જારી કરાઈ છે। જરૂરી સામાન અને ચીજવસ્તુઓ સાથે રાખો। પાસપોર્ટ, આઈડી અને દવાઓ સાથે રાખવી। રક્ષા મંત્રાલયે આ એડવાઇઝરીમાં કહ્યું છે કે હવાઈ હુમલા અને મિસાઇલ હુમલાનું એલર્ટ છે, એટલે ગમે ત્યારે આવા હુમલાઓ પણ થઈ શકે છે। બંકર અને સુરક્ષિત જગ્યાએ રહેવા માટે ભારતીયોને સૂચના આપવામાં આવી છે। આ પહેલા બે એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી હતી, જે ભારતીય દૂતાવાસ તરફથી થઈ હતી। આ ત્રણ એડવાઇઝરી હતી, જેમાં કીવ અને ખાર્કિવ આ બંને શહેરોને કોઈપણ ભોગે છોડી દેવા માટે ભારતીયોને સૂચના આપવામાં આવી હતી। ત્યારબાદ ઘણા બધા ભારતીયોએ કીવ અને ખાર્કિવ શહેરને છોડી પણ દીધું હતું। ઘણા લોકો ભારત પણ પરત આવી ગયા। ઘણા લોકો રોમાનિયા, પોલેન્ડ અને સ્લોવેકિયા જેવા દેશોની અંદર અત્યારે આશ્રય લઈ રહ્યા છે, અને ત્યાં ભારતના જે 4 કેન્દ્રીય મંત્રીઓ વિશેષ રાજદૂત બનીને, ખાસ દૂત બનીને ત્યાં ગયા છે, તેઓ પણ તેમની દેખરેખ રાખી રહ્યા છે। યુક્રેન સંકટ પર ક્વાડ દેશોની બેઠક મળી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન પણ આ બેઠકમાં જોડાયા। ઓસ્ટ્રેલિયા અને જાપાનના પ્રધાનમંત્રી પણ જોડાયા। યુક્રેન રશિયાની યુદ્ધથી હિન્દ પ્રશાંતનું જે આખું રીજન છે તેના પર કોઈ અસર થઈ શકે કે કેમ, તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી। યુક્રેન સંકટ પર ક્વાડ દેશોની બેઠક મળી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી જોડાયા હતા। સાથે સાથે અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડન જોડાયા। ઓસ્ટ્રેલિયા અને જાપાનના પણ પ્રધાનમંત્રી આ વર્ચ્યુઅલ બેઠકમાં જોડાયા। યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રીએ મુલાકાત કરી। વિદ્યાર્થીઓએ પોતાના અનુભવથી પીએમને માહિતગાર કર્યા હતા। યુક્રેનથી જે ભારતીયો આજે આવ્યા, એક વિમાન વાયુસેનાનું પણ આજે હિન્ડન એરબેઝ પર પહોંચ્યું, તો બીજું એક વિમાન દિલ્હી એરપોર્ટ પર વિશેષ ફ્લાઇટ જે એર ઇન્ડિયાની છે તેના પરથી 220 જેટલા વિદ્યાર્થીઓને લઈને પહોંચ્યું। આજના દિવસમાં અનેક વિદ્યાર્થીઓ અને ભારતીયો આજે ભારત પરત ફર્યા છે, ત્યારે પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી કે જેઓ યુક્રેનથી પરત ફર્યા, અને તેમણે યુક્રેનમાં પોતાના અનુભવો પણ પ્રધાનમંત્રી સાથે શેર કર્યા। રશિયા યુક્રેન પર જોરદાર હુમલાઓ કરી રહ્યું છે, અને હવે તે કીવ તરફ આગળ વધી રહ્યું છે। ગમે ત્યારે કીવ પર કબજો કરી શકે છે રશિયા। રશિયાના બોમ્બ, યુક્રેન થયું બેદમ। યુક્રેનમાં ચારે તરફ તબાહી। મિસાઇલોથી હુમલો, બોમ્બનો વરસાદ। કીવ પર કબજાની જંગ। રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કીવને કબજે કરવા માટે હુમલાઓ તેજ કર્યા છે। તે જ સમયે યુક્રેનની સેનાએ કીવ તરફ આગળ વધી રહેલી રશિયન સેનાને ઘેરી લેવા માટે મોટું પગલું ભર્યું। તેણે કીવને જોડતો મહત્વનો પુલ ઉડાવી દીધો। પુલને ઉડાવવા માટે 2 મોટા વિસ્ફોટ કરાયા। વિસ્ફોટ એટલા જોરદાર હતા કે તેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો। પુલ વિસ્ફોટકો દ્વારા ઉડાવી દેવામાં આવ્યો હતો, જેના કારણે રશિયન સૈન્યનો માર્ગ બંધ થયો। તો આ તરફ કીવમાંથી વધુ એક વિડીયો સામે આવ્યો, જેમાં રશિયન હુમલા પછી સમગ્ર શહેરમાં અંધારપટ છવાયો હતો, અને બાદમાં વિસ્ફોટકોના કારણે લાઇટો થતી જોવા મળી। આ પછી દિવસના પ્રકાશમાં આખું શહેર ખંડેર દેખાયું। ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ, અને હુમલા પછી ત્યાંથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા। કીવ શહેરનો દરેક ખૂણો રશિયન બોમ્બ ધડાકાથી બરબાદ થયેલો દેખાય છે। જ્યાં જુઓ ત્યાં સુધી માત્ર બરબાદીનો જ નજારો દેખાતો હતો। રશિયા યુક્રેન પર વર્ચસ્વ ધરાવતું હોય એવું લાગે છે, પરંતુ યુક્રેન પણ હુમલો કરવામાં પાછળ નથી। આ તસવીરો જુઓ। યુક્રેને દાવો કર્યો છે કે તેમના ફાઇટર જેટે રશિયન ફાઇટર જેટને તોડી પાડ્યું છે।
યુક્રેનિયન સૈનિકોએ રશિયન સૈનિકો પર હુમલો કર્યો। એક વિડીયો બહાર પાડ્યો જેમાં તેમણે દાવો કર્યો કે Su-24 ફાઇટર જેટ્સે દુશ્મનની જગ્યાઓ પર બોમ્બમારો કર્યો। ત્યાંથી સામે આવેલા વિડીયોમાં યુક્રેનિયન ફાઇટર જેટ આકાશમાંથી બોમ્બમારો કરતા જોવા મળ્યા। રશિયન સૈનિકોએ યુક્રેનના ચાર્નિવમાં તેલના ડેપોને નિશાન બનાવ્યું। આ તસવીરો જુઓ। રશિયન સૈનિકોએ મિસાઇલ વડે આખા ઓઇલ ડેપોને ઉડાવી દીધું, હુમલો કર્યો અને ત્યારબાદ આ ઓઇલ ડેપોમાંથી ભયાનક આગ અને તેમાં ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા। ત્યાંથી બહાર આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે આખો જે આ ડેપો છે એ ભીષણ આગમાં લપેટાઈ ગયો છે। ત્યાં કાળા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। યુક્રેન પર રશિયાના હુમલાથી હવે માત્ર યુક્રેનને જ નહીં પરંતુ અન્ય દેશોને પણ નુકસાન થવાના અહેવાલ છે। આ સાથે જોડાયેલી કેટલીક તસવીરો પણ સામે આવી છે જેમાં યુક્રેનના એક બંદર પર ઉભેલા વિદેશી જહાજ બાંગ્લાર સમૃદ્ધિ પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે, જે બાદ તે જહાજમાં આગ લાગી ગઈ। આ હુમલામાં જહાજના એક ક્રૂ મેમ્બરના મોતના સમાચાર પણ સામે આવ્યા। યુક્રેનથી આણંદની 3 વિદ્યાર્થીનીઓ વતન પરત ફરતા પરિવાર સાથે સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ છવાયો। આણંદના સાંસદ મિતેશભાઈ પટેલે 3 વિદ્યાર્થીનીઓનું સ્વાગત કર્યું। પરિવારે ભારત સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો। આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ આ પરિવારજનોને મળવા માટે પહોંચ્યા હતા અને તેમણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોને બિરદાવ્યા હતા। આણંદના સાંસદ સભ્ય શ્રી મિતેશભાઈ પટેલ સાથે કોન્ટેક્ટ કરાવ્યો અને એમણે અમને સપોર્ટ કર્યો, બેક સપોર્ટ આપ્યો, અમારા પેરેન્ટ્સને સપોર્ટ આપ્યો અને એમને આશ્વાસન આપ્યું કે તમે ત્યાંથી નીકળી શકશો। અને જ્યારે અમે પોલેન્ડની બોર્ડરે પહોંચ્યા, જ્યારે તેમને ઇન્ડિયનની એન્ટ્રી બંધ કરી દીધી હતી, ત્યારે પણ અમે એમનો કોન્ટેક્ટ કર્યો અને અમે ભારત અને એમના થ્રુ જે મોદી સરકાર છે એમને અમને હેલ્પ કરીને અમને ઇન્ડિયનને એન્ટ્રી અપાઈ પોલેન્ડમાં અને અમે આગળ જઈ શક્યા। અને પોલેન્ડમાં અમને જે ઇન્ડિયન એમ્બેસી છે એમને પણ ઘણી હેલ્પ કરી અને અમે બહાર નીકળવામાં ઘણો સહયોગ આપ્યો। જે રીતે એમને પોતાને ત્યાં આગળ યુક્રેનમાં જે મદદની જરૂર હતી, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મિશન ગંગા હેઠળ જે અભિયાન ચલાવ્યું છે, એ અભિયાન હેઠળ ભારત દેશના એક પણ સ્ટુડન્ટ યુક્રેનમાં રહેશે નહીં અને દરેક સ્ટુડન્ટને પાછા લાવવામાં ભારત દેશ પ્રથમ છે। યુક્રેન રશિયાના યુદ્ધની આડઅસર ગુજરાતના વેપાર ધંધા પર દેખાઈ રહી છે। હીરા, સિરામિક અને કાપડ ઉદ્યોગને અસર પહોંચી છે। યુક્રેન રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની આડઅસર ગુજરાતમાં દેખાતી જોવા મળી રહી છે। કાપડ, હીરા અને સિરામિક ઉદ્યોગમાં બ્રેક વાગી ગઈ છે। હીરા ઉદ્યોગની વાત કરીએ તો બોટાદમાં 1500થી વધુ હીરાના કારખાના છે। કોરોના બાદ માંડ ગાડી પાટા પર ચડી હતી, પરંતુ કાચા હીરાની આવક ઘટી છે। તેની સામે તૈયાર હીરા કોઈ ખરીદતું નથી। આ જ પરિસ્થિતિ રહેશે તો કારીગરોને ઘરે બેસવાનો વારો આવી શકે છે। એમ કે કાચું થઈ ગયું મોંઘું, જે બહારથી માલ આયાત થતો હોય અને તૈયાર માલ કોઈ લેતું નથી, તો એના માટે થોડી વધારે મુશ્કેલી પડશે। આ પહેલા કોરોના કાળ હતો ત્યારે માંડ કરીને કામ થતું ને ગાડી પાટે ચડી હતી, તો આ યુક્રેનનું યુદ્ધ ચાલુ થયું તો હતી ને એની પરિસ્થિતિ પાછી ઊભી થઈ। જો આમ નામ રહેશે તો આ કારખાના બંધ થશે તો અમારી રોજી રોટી પણ છીનવાઈ જશે। તો બીજી તરફ મોરબીના સિરામિક ઉદ્યોગને પણ યુદ્ધનો મોટો ફટકો લાગ્યો છે। સિરામિક ઉદ્યોગનું માસિક ટર્નઓવર અંદાજે 100 કરોડનું છે। વેપારીઓ રશિયા અને તેની આસપાસના દેશોમાં સિરામિક ટાઇલ્સની નિકાસ કરે છે, જે હાલ સંપૂર્ણ બંધ છે। ખાસ કરીને એક્સપોર્ટ યુનિટ ધરાવતા કે જે રશિયામાં અંદાજે 50 કરોડનું એક્સપોર્ટ છે, એના આજુબાજુના જે કન્ટ્રી કે જે રશિયાના પોર્ટ ઉપરથી બાય રોડ લઈ જતા હોય એવા કન્ટ્રીમાં પણ 20થી અંદાજે 40 કરોડનું એક્સપોર્ટ છે। એ એક્સપોર્ટ ઉપર મોટી અસર આવી પડે એવી સંભાવના રહેલી છે। રશિયાના હુમલામાં યુક્રેનનું કચ્ચર ઘાણ નીકળી ગયો છે। યુક્રેનના મોટા શહેરો વેરાન બની ગયા છે। સંપત્તિની સાથે લોકોને પણ જાનમાલનું નુકસાન થયું છે। ત્યારે આ યુદ્ધની આડઅસર ક્યાં ગુજરાતને પણ નડી રહી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। આગળ વધુ મહત્વના અહેવાલો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। વેલકમ બેક।
ચૂંટણી પહેલા રાજ્યના ભૂપેન્દ્ર પટેલની સરકારે પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું ત્યારે આવો નજર કરીએ 2,43,965 કરોડના કદના બજેટની 50 મોટી વાતો પર. બજેટમાં કૃષિ અને સહકાર વિભાગ માટે 7,737 કરોડની ફાળવણી કરાઈ. ખરીફની જેમ હવે રવિ અને ઉનાળુ પાક ધિરાણમાં પણ ખેડૂતોને વ્યાજ સહાય મળશે. પશુપાલકો માછીમારોને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત મળશે. વીજ જોડાણ માટે ખેડૂતોની પડતર પડેલી તમામ અરજીઓનો સપ્ટેમ્બર પહેલા નિકાલ થશે. એટલે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં અરજી કરનાર દરેક ખેડૂતને વીજ જોડાણ મળી રહેશે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા 100 કરોડ ફાળવાયા. બંધ સુગર મિલ ફરી શરૂ કરવા 10 કરોડ ફાળવાયા. ગૌરક્ષા માટે બજેટમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના જાહેર કરાઈ. ગૌશાળા અને પાંજરાપોળમાં 500 કરોડના ખર્ચે ગૌવંશનો નિભાવ કરાશે. સગર્ભા અને ધાત્રી માતાઓ માટે 4,000 કરોડની સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના શરૂ કરાઈ. જેમાં સગર્ભા અને ધાત્રી માતાઓને 1,000 દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્ય તેલ અપાશે. 60 થી 80 વર્ષ સુધીના વૃદ્ધોનું પેન્શન 250 રૂપિયા વધારી 1,000 રૂપિયા કરાયું. 80 વર્ષથી મોટી વયના વૃદ્ધોનું પેન્શન 250 રૂપિયા વધારી 1,250 રૂપિયા કરાયું. દિવ્યાંગોને પેન્શનમાં 400 રૂપિયાનો વધારો કરાયો. આંતરજ્ઞાતીય લગ્ન સહાય 2 લાખથી વધારી 2.5 લાખ કરાઈ. ગિફ્ટ સિટીમાં પહેલું બુલિયન માર્કેટ શરૂ થશે. વાંસી બોરસી ખાતે ટેક્સટાઇલ પાર્કની સ્થાપના કરાશે. મોરબીમાં 400 કરોડના ખર્ચે સિરામિક પાર્ક સ્થપાશે. 5 સ્થળે એગ્રો ફૂડ, 5 સી ફૂડ પાર્કની સ્થાપના કરાશે. 10,000 કરોડના ખર્ચે સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ 70 લાખથી વધુ વિદ્યાર્થીઓને આવરી લેવાશે. 5 લાખ યુવાનોને 51 નવા ભવિષ્યલક્ષી કોર્સની તાલીમ આપી રોજગાર અપાશે. ડ્રોન સ્કિલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરાશે. રાજ્યની શાળાઓમાં 1 વર્ષમાં 10,000 નવા ઓરડા બનાવાશે. 50 જ્ઞાન શક્તિ નિવાસી શાળા શરૂ કરાશે. સામાજિક ભાગીદારીથી રક્ષા શક્તિ શાળાઓ શરૂ કરવામાં આવશે. લિંબાયત, વરાછા, જસદણ, બગસરા, પાલીતાણા, સંતરામપુરમાં સરકારી કોલેજ શરૂ થશે. બોટાદ, જામખંભાળિયા, વેરાવળમાં મેડિકલ કોલેજ બનશે. વાપીમાં 100 બેડની નવી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તૈયાર કરાશે. ઊંઝા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો વિસ્તાર કરી 100 બેડની વ્યવસ્થા કરાશે. એસએસજી હોસ્પિટલનું આધુનિકીકરણ કરાશે. સુરેન્દ્રનગરમાં આયુર્વેદિક કોલેજ શરૂ કરવા 12 કરોડ, નવી 90 ખિલખિલાટ એમ્બ્યુલન્સની ખરીદી કરવામાં આવશે. અને દુર્ગમ વિસ્તારોમાં 50 બાઇક બેઝ હેલ્થ યુનિટ શરૂ કરાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 100 બેડની હોસ્પિટલ બનાવાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાત વંદના મ્યુઝિયમ બનાવાશે. સી પ્લેન માટે વોટર એરોડ્રામ બનાવાશે. દ્વારકામાં નવું એરપોર્ટ વિકસાવવામાં આવશે. આદિવાસી વિસ્તારમાં 8 નવા એમએસએમઈ જીઆઈડીસીની રચના કરાશે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ માટે 9,048 કરોડની ફાળવણી કરવામાં આવી. તો વિધાનસભામાં રજૂ થયેલા બજેટને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પણ આવકાર્યું. કરવામાં આવ્યું છે. મને લાગે છે કે સર્વગ્રાહી, સમતોલ, દરેક ક્ષેત્રને સ્પર્શતો, દરેક સ્તરના લોકો, બાળકો હોય, યુવાનો હોય, મહિલા હોય, સિનિયર સિટીઝન હોય, વિધવા બહેનો હોય, આ તમામને સ્પર્શ કરતું આ બજેટ છે. ટેક્સટાઇલ માર્કેટની જમીનની લીઝમાં મોટો ગોટાળો થયાનો મુદ્દો સુરતમાં વેગ પકડી રહ્યો છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ એસએમસીની સ્ટેન્ડિંગ કમિટીના સભાખંડની બહાર એકત્ર થઈને જોરદાર હોબાળો મચાવ્યો. આ દ્રશ્યો સુરત મહાનગરપાલિકાના છે, જ્યાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ જોરદાર નારેબાજી સાથે હોબાળો કર્યો. વિવિધ સ્લોગન સાથેના બેનર લઈને પહોંચેલા આપ નેતાઓ આક્રમક મૂડમાં જોવા મળ્યા. આપ કોર્પોરેટરોએ આરોપ લગાવ્યો કે ટેક્સટાઇલ માર્કેટની જમીનની લીઝના નામે ભાજપે પાર્ટી માટે ફંડ ભેગું કર્યું. આક્રમક વિરોધ કરી રહેલા આપ કોર્પોરેટરોને અટકાવવા પોલીસ પહોંચી. જો કે વિફરેલા આપના નેતાઓએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું. પોલીસે કોર્પોરેટરોને ટીંગાટોળી કરવી પડી.
સમગ્ર વિવાદ સુરતની ટેક્સટાઇલ માર્કેટના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયેલા એક મેસેજથી શરૂ થયો છે, જેમાં લખ્યું છે કે સુરત ટેક્સટાઇલ માર્કેટના લીઝ માટે 4 લાખ રૂપિયાનો ચેક આપો અને સાથે 1 લાખ રૂપિયાનો ચેક ભાજપના નામે આપો. 1968માં સુરત પાલિકાએ 24,435 ચોરસ મીટર જમીન ટેક્સટાઇલ માર્કેટિંગ કોઓપરેટિવ સોસાયટી માટે આપી હતી, જેની લીઝ પૂર્ણ થતાં એસએમસીએ જંત્રીના દર પ્રમાણે 127 કરોડ પ્રીમિયમ ભરવા જણાવ્યું હતું. જો કે આ રકમ પાર્ટી ફંડમાં અપાઈ હોવાની વાત ભાજપ અગાઉથી જ નકારી ચૂકી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.